સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય. હરદમે હાજર રહીને કર ગુરુ શબ્દ વિચાર, ત્રિલોકીનાથ તારામાં ગાજે નથી શેટો લગાર. આજે ગુરુ કૃપાથી સંત શ્રી જીવણ સાહેબના શિષ્ય અરજણદાસની એક વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. તો જોઈએ ભજનના શબ્દો. પહેલી કડીમાં સંત શ્રી અરજણદાસ શું કહે છે કે ગુરુ મેરી નજરૂ में मोती आया, हेधि में तो भेद ब्रह्म का पाया, गुरु मेरी नजरूं में मोती आया. તો સંત અરજણદાસ એ દાસી જીવણ સાહેબના શિષ્ય છે અને એમનું આ ભજન એ કોઈ સામાન્ય ભજન નથી, પણ એમના અનુભવનો નિચોડ એમાં દર્શાય છે. આ અનુભવની ભાષા છે. ભજનના એક એક શબ્દમાં એમનો અનુભવ બોલે છે. નજરમાં મોતી આવવું એ કાંઈ આંખે દેખાતું મોતી નથી, પણ આત્મજ્ઞાનનો પ્રકાશ છે. અહીં સંત અરજણદાસજી કહે છે કે હે ગુરુદેવ, આપની કૃપાથી મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. હવે મને જગતમાં અમૂલ્ય મોતી મળી ગયું છે. તો આ કયા મોતીની વાત કરે છે સંત? તો અહીં સંત અરજણદાસ આત્મરૂપી મોતી મળી ગયું એમ કહે છે. મને આત્મારૂપી મોતી મળી ગયું એવું કહે છે. પણ સંત એમ નથી કહેતા કે મોતી મારા હાથમાં આવ્યું, પણ મને મારી નજરમાં મોતી આવ્યું એમ કહે છે. કારણ શું કે અહીં જે મોતીની વાત થાય છે એ અચળ છે, તેમાં કોઈ બદલાવ આવે જ નહીં. એટલે બદલાવ વસ્તુમાં નથી આવ્યો, અહીં બદલાવ દ્રષ્ટિમાં આવ્યો છે. પહેલા પોતાની દ્રષ્ટિ હતી, હવે ગુરુ દ્રષ્ટિ મળી. જેમ કે સફેદ કાચના ચશ્મા પહેર્યા હોય અને પછી લીલા કાચના ચશ્મા પહેરો તો આખું દ્રશ્ય જ બદલા જાય. તેમ સામે વસ્તુ તો હતી એમની એમ જ હોય, પણ દ્રષ્ટિ બદલાણી. એમ સદગુરુ મહારાજ સત્ય જ્ઞાન આપે પછી જીવની દ્રષ્ટિ બદલાઈ જાય છે. પહેલા શું લાગતું? પહેલા શરીર જ હું લાગતો હતો, મન જ હું લાગતો હતો, નામ જ હું લાગતો હતો. હું શરીર છું એવું જ માનતો હતો. પણ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ માન્યતા બદલાઈ ગઈ. તો હવે હું ચૈતન્ય છું, હું આત્મા છું, હું દેહ નથી, પણ હું તો સતચિત આનંદ સ્વરૂપ આત્મા છું. આ સમજાય છે. અને આ જ નજરમાં મોતી આવવું એ વાત છે. આજે દ્રષ્ટિ બદલાણી અને હું દેહ નહીં પણ આત્મા છું, આ જે જાગૃતિ આવી ને એ જ મોતી નજરમાં આવીની વાત છે. સંત અરજણદાસ કહે છે કે મને મારી અંદર રહેલું આત્મરૂપી મોતી દેખાઈ ગયું. એટલે આત્મા નવો નથી, આત્મા નવો મળ્યો એવી વાત નથી. આત્મા તો પહેલેથી હતો જ, પણ આત્માની ઓળખ નવી થઈ. અત્યાર સુધી સુરતા બહાર હતી, હવે સુરતા અંતર્મુખ બની અને અંદર અમૂલ્ય ખજાનો મળ્યો. અને આ ખજાનો, આ આત્મરૂપી મોતી એ સદગુરુના જ્ઞાન વિના મળતું નથી. મોતી તો હતું જ,
પણ જ્ઞાન દ્રષ્ટિથી મળ્યું. અને એટલે જ સત્તાર સાહેબે પણ કીધું છે કે હૃદયમાં જો તપાસી છુપાયેલો ખજાનો છે, લઈ લે સદગુરુથી જ્ઞાન એનો ભેદ સાનો છે. આ આત્મરૂપી મોતીનો ખજાનો શોધવા માટે જીવ જન્મો જન્મથી ભટકે છે, પણ જે પોતાનામાં ભીતરમાં ઉતરે છે ને એને આ મોતી મળે છે. બહાર ફાંફા મારે ક્યાંય મળતું નથી. પછી કીધું કે મેં તો ભેદ બ્રહ્મ કા પાયા. તો અહીં બ્રહ્મનો ભેદ શું છે? સંતોના મત પ્રમાણે જોઈએ તો જ્યાં સુધી અજ્ઞાન હતું ત્યારે જીવ એવું માનતો હતો કે હું શરીર છું, પણ સદગુરુનું જ્ઞાન મેળવ્યા પછી એ સમજાણું કે હું શરીર નથી, હું આત્મા છું. પણ જ્યારે નિજ અનુભવ થાય, જ્ઞાનની પૂર્ણતા પછી એવું સમજાય કે આત્મા અને પરમાત્મા એક જ ચૈતન્યના પ્રકાશ છે. આ અનુભવનો ભેદ મળવો એટલે ભેદ બ્રહ્મ કા પાયા એમ સમજવું. પણ આ અનુભવ પૂરણ ગુરુ વિના શક્ય નથી. અને એટલે જ અહીં ગુરુનું મહત્વ બતાવ્યું છે. તમે જુઓ, સંત અર્જણદાસ સીધું બ્રહ્મને નથી બોલાવતા, પણ પહેલા ગુરુને બોલાવે છે. કારણ કે બ્રહ્મ તો પહેલેથી હતા, પણ આપણે નહોતા જાણતા. પણ એની ઓળખ કરાવનાર સદગુરુ છે. જેમ સૂર્ય આકાશમાં હતો, પણ તમે કોઈ રૂમમાં પુરાણેલા હોય ને બારી ખોલનાર વ્યક્તિ ન હોય તો પ્રકાશ અંદર ન આવે. એમ બ્રહ્મ તો હંમેશા હતો, પણ ઓળખ ગુરુએ કરાવી. એમ નજરમાં મોતી આવ્યું એટલે જગત પહેલા જેવું જ છે, એમાં કોઈ ફેરફાર નથી થયો. શરીર પહેલા જેવું જ છે, એમાં કોઈ ફેરફાર નથી થયો. પણ જોનાર બદલાઈ ગયો. અને આને જ સંતો દિવ્ય દ્રષ્ટિ કહે છે. કારણ કે પહેલા નજર શરીર ઉપર હતી, પછી જગત ઉપર હતી, પછી નામ રૂપ ઉપર હતી. પણ ગુરુએ દ્રષ્ટિ ફેરવી દીધી એટલે હવે જ્યાં જુએ ત્યાં હવે ચૈતન્ય દેખાય છે. અને એટલે અર્જણદાસ કહે છે કે નજર બદલાઈ ગઈ એટલે મોતી નજરમાં આવી. અને એટલે જ ગુરુના ગુણાનુવાદ ગવાય છે. સદગુરુ વગર ગમે તેટલી મહેનત કરો પણ સત્ય જ્ઞાન થતું નથી. એટલે સંતોએ સાખીમાં પણ કીધું છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ને ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ત્યારે વેદ. તમે ક્યારેય વેદ વાંચી નાખો, અભ્યાસ કરી લો, તોય તમારા મનનો સંશય ન ટળે. ગુરુ શરણે જવું પડે. પછી બીજી કડીમાં શું કહે છે કે ઓહમ સોહમ કા જાપ અજંપા, ત્રિકુટી તકિયા ઠેરાયા, ચાલી સુરતા કિયા સમાગમ, સુખ મન સેજ બિસાયા, ગુરુ મેરી નજરુ મેં મોતી આયા. હવે આ ભજનની બીજી કડીમાં અર્જણ સાહેબે પોતાના ઊંચા યોગ સાધના અને આત્મજ્ઞાનના અનુભવની વાત કરી છે. અહીં બહારના જપ તપ કરતા અંદરની સુરતાની યાત્રાનું વર્ણન વધારે વિશેષ છે. પ્રથમ ચરણમાં કીધું કે ઓહમ સોહમ કા જાપ અજંપા. તો અહીં સોહમ જાપની વાત છે. સોહમ તો સહ વત્તા અહમ એટલે તે જ હું છું એવો અર્થ થાય. શ્વાસ અંદર આવે ત્યારે સો અને શ્વાસ બહાર જાય ત્યારે હમ એવો સૂક્ષ્મ ધ્વનિ સતત ચાલે છે. શ્વાસ અંદર જાય ત્યારે સો, શ્વાસ બહાર આવે ત્યારે હમ એવો અનુભવ યોગીઓએ દર્શાવ્યો છે. એટલે સોહમનો અજંપા જાપ સતત ચાલી રહ્યો છે.
હવે અજંપા જાપ એટલે જે જાપ જીભથી કરવો નથી પડતો, પરંતુ સ્વયં એની મેળે ચાલતો રહે છે. આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ તોય એ સતત ચાલ્યા કરે છે, અને એ સોહમના દોરથી જ સુરતા આગળ વધે છે. આ અજંપા મંત્ર જાપમાં જ ચૈતન્યની ઓળખ બતાવે છે કે હું કોણ છું. હું કોણ છું તો એનો જવાબ સોહમમાં જ છે. સોહમનો અર્થ જ તે જ હું છું એવો થાય છે કે હું શરીર નથી, હું ચૈતન્ય સ્વરૂપ છું. અહીં ઊંડો અર્થ છે કે અહમનું રૂપાંતર સોહમમાં થાય છે. પહેલા શરીર છું, પછી હું આત્મા છું. આ પરિવર્તન જ આસો અજંપા જાપ છે. સંત અર્જણ સાહેબ કહે છે કે સાધકનું ધ્યાન હવે એવા સ્તરે પહોંચ્યું છે કે જ્યાં અંદરનો સહજ જાપ પ્રગટ થયો છે. અને એટલે સંતો કહે છે કે માલા નિજ શ્વાસ કી ફિરેગા કોઈ દાસ, ये 84 भटके नहीं कटे कर्म की पास. પછીના ચરણમાં કીધું કે ત્રિકુટી તકિયા ઠેરાયા. તો અહીં બે શબ્દો પહેલા સમજીએ, પછી મૂળ વાત આગળ સમજીએ. ત્રિકુટી એટલે ત્રિકુટીનો અર્થ થાય ત્રણ વસ્તુનું સંગમ થાય. તો ઈંગલા, પિંગલા અને સુષુમ્ના નાડીનું મિલન એ બંને નેણની વચ્ચેના ભાગે, એટલે આપણે જ્યાં ચાંદલો કરીએ છીએ એ ભ્રુમધ્ય વચ્ચેનું સૂક્ષ્મ ધ્યાનસ્થા એટલે કે આ આજ્ઞા ચક્રમાં થાય છે, અને એને ત્રિકુટી કહે છે. પછીના શબ્દો છે તકિયા ઠેરાયા. તો તકિયા એટલે આપણે દેશી ભાષામાં એને ઓશિકું કહેવી છે, એટલે કે માથું ઓશિકે મૂકીને આરામ કરવો. પણ આવી બાહ્ય વાત સંતો ન કરે. અહીં સંત અર્જણદાસ એવો સંકેત કરે છે કે સંસળ મન હવે ત્રિકુટીમાં સ્થિર થયું. જેવી રીતે પ્રવાસમાં નીકળેલો માણસ થાકે ત્યારે તકિયા પર માથું મૂકીને સૂવે ત્યારે એને શાંતિનો અનુભવ થાય છે, તેમ મન ત્રિકુટીમાં સ્થિર થતાં શાંતિ પામે છે. અને એટલે સંતો ધ્યાનમાં બેસે ત્યારે ધ્યાન ત્રિકુટીમાં રાખવાનું કહે છે. તો અહીં સંસળ સુરતને સ્થિર આધાર મળે છે. મતલબ કે બહિર્મુખ દોડતી વૃત્તિઓ અને મન અહીં ત્રિકુટીમાં સ્થિર થાય છે. પછી કીધું કે સાલી સુરતા કિયા સમાગમ. તો સુરતા શું છે? સુરતા એટલે ચેતનાનું ધ્યાન, આંતરિક જાગૃતિ. અને સુરતા સુષુમ્નાના માર્ગે આગળ વધે છે, આજ્ઞા ચક્રમાં પહોંચે અને ત્યાંથી આગળ વધતા વધતા 10મા દ્વારમાં પહોંચે છે. પણ જોકે અર્જણ સાહેબે 10મા દ્વારનો અહીં કોઈ ઉલ્લેખ કર્યો નથી, પણ એ વાત કરવી યોગ્ય નથી. સમાગમ એટલે મિલન, પણ કોનું મિલન? કે સુરતા પોતાના મૂળ ચૈતન્ય શબ્દ બ્રહ્મની સાથે મળી, એટલે કે સુરતા સમાગમ યોગ થયો, અથવા તો સુરતાનું આત્મ સ્વરૂપમાં સમાગમ પણ સમજી શકાય. પણ અહીં ભજન જ યોગ માર્ગનું છે, એટલે સુરતાનો આંતરિક શબ્દ સાથે મિલન થયું એમ જ સમજવું વધારે યોગ્ય છે. સૂક્ષ્મ દેશ સૂક્ષ્મ વાસન સૂક્ષ્મ નામ અખંડ નૂરા, તબ મેરી સુરતા લગી નિરંતર સોહી પુરુષ હે ભરપૂરા. પછી કીધું કે સૂક્ષ્મન છે જ બિસાયા. તો એ શબ્દના અર્થ પ્રમાણે જોઈએ તો સૂક્ષ્મન એટલે સૂક્ષ્મના નાડી, મધ્ય નાડી, અને સેજ એટલે પથારી એવો અર્થ થાય. એટલે આધ્યાત્મિક અર્થમાં કહેવાનો ભાવ એવો છે કે સુરતા હવે ઈંગલા પિંગલાની દ્વૈત ગતિ છોડીને મધ્ય માર્ગમાં સ્થિર થઈ છે. એટલે મનનો કલહ સમી અને નિરંતર
શાંતિનો અનુભવ હવે થાય છે એવું અર્જુનદાસ અહીંયા કહે છે. હવે આગળ ત્રીજી કડીમાં શું કહે છે કે અક્ષરાતીતથી ઉતર્યા મોતી શૂન્ય મેં જઈને સમાયા, વાંકા રંગ અવલોકિક સુન લે, ગુરુ ગમશે સૂજ પાયા, ગુરુ મેરી નજર મેં મોતી આયા. તો ભજનની આ ત્રીજી કડીમાં સંત અર્જુનદાસજી યોગની ભાષાથી આગળ વધી અને પરમ તત્વના અનુભવ તરફ સંકેત કરે છે. અહીં અર્જુનદાસ કહે છે કે મને જે મોતી મળ્યું છે તે સામાન્ય નથી, પણ તેનું મૂળ અક્ષરાતીતમાં છે, એટલે કે એનું મૂળ પરમ ચૈતન્યમાં છે. તો અહીં મોતી એટલે શું? તો મોતી એટલે આત્મારૂપી મોતી. તો આત્માનું મૂળ પરમાત્મામાં છે. જેમ સમુદ્રમાંથી ટીપું નીકળે તેમ પરમ ચૈતન્યમાંથી જીવભાવ પ્રગટ થયો છે. અને બીજી રીતે જોઈએ તો ક્ષર એટલે જગત અને અક્ષર એટલે બ્રહ્મ અને અક્ષરાતીત એટલે પરબ્રહ્મ. તો અર્જુનદાસજી આ દિશામાં સંકેત કરતા હોય એવું પણ લાગે છે. પછી કીધું કે શૂન્ય મેં જઈને સમાયા. તો અહીં શૂન્યનો અર્થ શું? શૂન્યનો અર્થ કાંઈ નહીં, એટલે કે ખાલીપણું એવો નથી, પણ અહીં મનની પરની અવસ્થાની વાત છે, મનની પહેલે પારની વાત છે. નિર્વિકલ્પ સ્થિતિ એવો અર્થ થાય. અને સમાયા એટલે કે જુદાપણું હતું, અલગપણું હતું એ ઓગળી ગયું. જેમ નદી સમુદ્રમાં ભળી જાય પછી નદી અને સમુદ્રમાં જુદાપણું રહેતું નથી. નદી સમુદ્રમાં સમાઈ જાય છે પછી બંને પાણી એકરૂપ થઈ જાય છે, પછી નોખા ગણાય નહીં, નોખા કરી ન શકાય. અને પછી ત્રીજા ચરણમાં શું કીધું છે કે વાંકા રંગ અવલોકિક સુન લે. તો વાંકા રંગ એટલે વાંકા એટલે એનો, એટલે કે અહીં કહેવાનો અર્થ એવો છે કે તે મોતીનો રંગ અવલૌકિક છે. અવલૌકિક રંગ એટલે આંખે દેખાતો રંગ નહીં, એ સ્પષ્ટ છે. કારણ કે આત્માને કોઈ રંગ નથી, પણ અહીં રંગનો અર્થ અનુભવના આનંદની વાત છે. આપણે ઘણી વખત આપણને બહુ આનંદ આવે ત્યારે એમ બોલીએ છીએ ને કે આજે તો રંગ જામી ગયો, પણ આ અવલૌકિક આનંદની વાત છે. સુન લે એટલે ધ્યાનથી સમજ. આ વાત બુદ્ધિથી નહીં પણ અનુભવથી સમજાય છે. પછી ચોથા ચરણમાં કીધું છે ગુરુ ગમશે સૂજ પાયા. તો આ પંક્તિનો ભાવ બહુ ઊંડો છે. સંત અર્જુનદાસ કહે છે કે આ સૂઝ મને ક્યાંય બહારથી નથી મળી, પણ સદગુરુના જ્ઞાનરૂપી બોધથી મળી છે. ગમ એટલે રહસ્ય, આત્માની અનુભૂતિ, એટલે કે મારા ગુરુએ મને આત્માની ઓળખ કરાવી. સમાગમ અને સમાયા આ બે શબ્દોનું રહસ્ય સમજવા જેવું છે. જો મોતી અક્ષરાતીતથી ઉતર્યું અને શૂન્યમાં સમાયું તો મોતી કોણ અને શૂન્ય કોણ? અને વળી પાછું જો એ બંને અલગ હોય તો પછી સમાગમ કેવી રીતે? પણ અહીં સંતનો સંકેત એવો છે કે જીવ ભાવથી જોતા મોતી અલગ દેખાય છે અને જ્ઞાન દ્રષ્ટિથી જોતા તેનું મૂળ અને અંત બંને એક જ ચૈતન્ય છે. એટલે જ અગાઉની કડીમાં સમાગમ અને અહીં સમાયા એ શબ્દ આવ્યો છે. આખી કડીનો ટૂંકમાં સાર એ છે કે પરમ ચૈતન્યમાંથી પ્રગટ થયેલ આ આત્મતત્વ ગુરુ કૃપાથી પોતાના મૂળ નિર્વિકલ્પ સ્વરૂપમાં સ્થિર થયું અને તેનો અવલૌકિક આનંદ અનુભવાયો. હવે ચોથી કડીમાં શું કહેશે આગળ કે મોતી મણि में मणि मोती में ज्योत में ज्योत मिलाया, ऐसा असरज खेल अगम का दिल खोजत दर्शाया, गुरु मेरी नजरों में मोती आया. તો ભજનની આ ચોથી કડીમાં સુરતની યાત્રા ને શબ્દનો અનુભવ અને અંતે
અભેદ અવસ્થાનો સંકેત અહીંયા છે. અહીં મોતી એટલે અમૂલ્ય તત્વ, આત્મા, ચૈતન્ય. મણિ એટલે રત્ન, પરમ તત્વ, પરમ ચૈતન્ય. ટૂંકમાં મોતી એટલે આત્મા અને મણિ એટલે પરમાત્મા, એવું ટૂંકમાં સમજી લઈએ. અહીં બે અલગ અલગ વસ્તુ દેખાય છે, પણ મિલન પછી કોઈ ભેદ રહેતો નથી. જેમ કે દૂધમાં સાકર ભળી જાય, જેમ નદી સમુદ્રમાં ભળી જાય, પછી કોણ નદી અને કોણ સમુદ્ર, પછી એના પાણી જુદા બતાવી શકાય નહીં, પછી નોખા ન પડે. એમ મોતી મણીમાં ભળ્યું અને મણી મોતીમાં ભળ્યું. અહીં વાત એ સમજવાની છે કે સાધકને જ્યાં સુધી એવું લાગે છે કે હું અલગ છું અને પરમાત્મા અલગ છે, ત્યાં સુધી દ્વૈત છે, દ્વૈત ભાવ છે. પણ ગુરુ જ્ઞાનથી હાસુ સ્વરૂપ પ્રગટ થાય ત્યારે સમજાય કે આત્મા હંમેશા પરમાત્મામાં જ છે. જેમ માછલી આખી જિંદગી પાણીમાં રહેશે છતાં પાણી શોધે છે, એમ આત્મા હંમેશા પરમાત્મામાં જ છે. એટલે કીધું કે મોતી મણિ મેં, પછી મણિ મોતી મેં કેમ કહ્યું? એટલા માટે કે પરમાત્મા પણ આત્મામાં જ છે, બંને એકબીજામાં છે. જેમ ઘડામાં આકાશ છે અને આકાશમાં ઘડો છે, અને ઘડો તૂટે પછી માત્ર આકાશ જ રહેશે, એમ આત્મા પરમાત્મામાં અને પરમાત્મા આત્મામાં, એમ સમજવાનું છે. આ પ્રશ્ન થાય કે બંને વાક્ય એક સાથે કેમ? કારણ કે અનુભવ એવો છે કે જ્યાં અંદર બહારનો ભેદ જ રહેતો નથી. જેમ પાણીમાં મીઠું ભળી જાય પછી પૂછો કે મીઠું પાણીમાં છે કે પાણી મીઠામાં છે, બંને વાત સાચી જ છે. એમ મોતી મણિ મેં અને મણિ મોતી મેં. પછીના ચરણમાં કીધું કે જ્યોત મેં જ્યોત મિલાયા. તો એક દીવાથી બીજો દીવો પ્રગટાવો તો પહેલી જ્યોત કઈ અને બીજી જ્યોત કઈ, એવું અલગ પાડીને કહી શકાતું નથી. એમ જીવ ચૈતન્યનું પરમ ચૈતન્યમાં અભેદ મિલન, અહીં હું અને તુંનો ભેદ ટળી જાય છે. પછી કીધું કે એસા અસરજ ખેલ અગમ કા. તો અગમ એટલે જે મન બુદ્ધિ કે વાણીથી પકડાતું નથી, એને અગમ કીધું. તો સંત અર્જણદાસ કહે છે કે આ એવો અદ્ભુત ખેલ છે કે તે બુદ્ધિથી સમજાતો નથી. કારણ કે ત્યાં સુધી તો જાણનાર જાણવાનું અને જ્ઞાન એ ત્રિપુટી ચાલે છે, પણ અહીં તો ત્રિપુટી જ ઓગળી જાય છે. પછી ચોથા ચરણમાં કીધું કે દિલ ખોજત દર્શાયા. તો અહીં સંત શ્રી અર્જણ સાહેબ એમ નથી કહેતા કે મેં આકાશમાં શોધ્યું, મોતી પર્વતમાં શોધ્યું કે તીર્થ સ્થાનમાં શોધ્યું, પણ કહે છે કે દિલ ખોજત દર્શાયા. એટલે કે ભીતરમાં અંતરમાં શોધતા દર્શન થયા. હવે આ કડીમાં મિલન પછીની અવસ્થા વર્ણવાય છે. અહીં સાધક કહે છે કે હવે શોધનાર અને શોધાતું તત્વ એ અલગ રહ્યા નથી. હવે છેલ્લી 5મી કડીમાં અર્જણદાસ શું કહે છે કે અરસ પરસ અંતર નહીં, નિરખા હરખ પરખ ગુણ ગાયા, દાસ અર્જણ જીવન કે શરણે, પરાપાર મેં પાયા, ગુરુ મેરી નજર મેં મોતી આયા. તો ભજનની આ છેલ્લી કડીમાં આખા ભજનનો સાર આપી દીધો છે. પ્રથમ કડીમાં મોતી મળ્યું, બીજી કડીમાં સુરતાનો સમાગમ થયો, ત્રીજી કડીમાં શૂન્યમાં સમાયા, ચોથી કડીમાં જ્યોતમાં જ્યોત મળી, અને હવે આ 5મી કડીમાં કહે છે કે આ બધાનું પરિણામ શું આવ્યું. એટલે પ્રથમ ચરણમાં કીધું કે અરસ પરસ અંતર નહીં નિરખ્યા. તો અરસ પરસ એટલે એકબીજા વચ્ચે, અને અંતર એટલે ભેદ. અંતર એટલે ભેદ, અને નિરખા એટલે જોયું. તો અહીં અર્જણદાસ કહે છે કે હવે મેં કોઈ ભેદ જોયો નથી. પણ કોના વચ્ચે ભેદ? તો આગળની કડીઓને આપણે ધ્યાનમાં લઈએ
તો જીવ અને પરમાત્મા, મોતી અને મણિ, એક જ્યોતમાંથી બીજી પ્રગટતી જ્યોતિ, આ બધામાં હવે કોઈ ભેદ દેખાતો નથી એમ કહે છે. હવે એનો મતલબ એ છે કે હવે ઘાટ બધા સરખા દેખાય છે એવી વાત નથી, પણ મૂળ ચૈતન્ય એક છે એવી દ્રષ્ટિ પ્રગટ થઈ ગઈ. દાખલા તરીકે સોનામાંથી અનેક પ્રકારના ઘરેણાં બન્યા, વીંટી, હાર, બુટી, લોકેટ, માળા, આ બધાના આકાર જુદા છે, ઘાટ જુદા છે, પણ એ બધામાં મૂળ તત્વ હોનું એક છે. એમ બધાના શરીર ભલે જુદા જુદા હોય, અલગ અલગ હોય, અલગ આકારના હોય, કોઈ જાડા, પાતળા, કાળા, ગોરા, પણ એ બધામાં ચૈતન્ય એક જ છે. આવું અર્જુનદાસ કહે છે. હવે બીજા ચરણમાં શું કીધું કે હરખ પરખ ગુણ ગાયા. તો હરખ એટલે આનંદ અને પરખ એટલે અનુભવથી થયેલી ખાતરી, માત્ર માન્યતા નહીં, માત્ર સાંભળેલું નહીં, પણ જીવેલું, અનુભવેલું. સંત અર્જુનદાસ કહે છે કે હવે માત્ર બીજાનું સાંભળેલું નથી, પણ અનુભવથી ખાતરી થઈ છે અને એ આનંદમાં ગુણગાન ગાય છે. તો અહીં પરખ શબ્દ બહુ મહત્વનો છે, કારણ કે પરખ વગરનું જ્ઞાન અધૂરું ગણાય છે. અનુભવથી ચકાસેલું જ્ઞાન એટલે પરખ. હવે ત્રીજા ચરણમાં કીધું કે દાસ અર્જણ જીવન કે શરણે. તો સંતના જીવન ગુરુ ચરણમાં સમર્પિત હોય છે. કોઈ પણ સંત હોય એ પોતાના ગુરુને અવભાગ્ય માનતા હોય. અહીં ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત થાય છે અને વિવેક વ્યક્ત કર્યો છે. આ બધો અનુભવ મારી બુદ્ધિથી નથી થયો, પણ ગુરુની કૃપાથી થયો છે. મોતી ગુરુએ બતાવ્યું છે, માર્ગ ગુરુએ બતાવ્યો અને ભેદ પણ ગુરુએ સમજાયો છે. એટલે અર્જુનદાસ આગળ ચોથા ચરણમાં કહે છે કે પરાપાર મેં પાયા. તો પરાપાર એટલે જેનો પાર નથી, જે અનંત છે, જેની કોઈ સીમા નથી, જે અસીમ છે, એવું અગમ તત્વ પરિબ્રહ્મને હું પામ્યો. પણ આ બધું ગુરુની કૃપાથી થયું છે. એવા વિનમ્ર ભાવે સંત અર્જુનદાસ સ્વીકાર કરીને આ ભજનનો આવો ભાવ અહીં વ્યક્ત કરે છે. અને આખા ભજનનો ટૂંકમાં સાર એ છે કે ગુરુ કૃપાથી દ્રષ્ટિ બદલાય, સુરતા અંદર વળી, આત્માનું મોતી મળ્યું, તેના મૂળ પરમ તત્વની ઓળખ થઈ, જીવ અને આત્મા પરમાત્માનો ભેદ ઓગળી ગયો અને સમર્થ સદગુરુના જીવન સાહેબના ચરણોથી પરાપારનો અનુભવ થયો. આવું અર્જુનદાસ આપણને આ ભજનમાં સમજાવી જાય છે. સદગુરુ ભગવાનની જય.